હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો તેમજ વળતર સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે, જેની વિગતો ઉમેદવાર નીચે દર્શાવેલ સમયગાળામાં તેવા કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો અહીં મિત્રો, જાહેરાત ક્રમાંક, પરીક્ષાની તારીખ, સમય, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ, સમય તમામ વિગતો સ્પષ્ટપણે આપેલી છે. પ્રથમ જાહેરાત ક્રમાંક 370/2025 ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, જેમની પરીક્ષાની તારીખ 20/3/2024 છે. રિપોર્ટિંગ સમય 7:30 કલાક છે. પરીક્ષાનો સમય 9 થી 12 છે. અને કોલ લેટર મિત્રો 11/3/2024 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે. ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક 354/2025 મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3, જેમની પરીક્ષા પણ 20/3/2024 રોજ યોજાશે અને રિપોર્ટિંગ સમય 13:30 કલાક છે. પરીક્ષાનો સમય 15 થી 18 કલાકનો રહેશે અને તે માટેના કોલ લેટર પણ ઓલરેડી 11/3/2024 થી ડાઉનલોડ થઈ રહ્યા છે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અને ખાસ મિત્રો, પ્રશ્નોના ખોટા જવાબ માટે 1/4 નેગેટિવ માર્ક કાપવામાં આવશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેની ફિઝિકલ પ્રિન્ટ આઉટ કાઢી પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે હાજર રહેવાનું રહેશે. ઉક્ત સ્વર્ગોના તમામ ઉમેદવારોએ તારીખ 11/3/2024 રોજ 17 કલાકથી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક તેમજ સ્ટેપ બાય સૂચના એ મિત્રો આપેલી છે. તો લિંક આપેલી છે તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ આ મુજબનો પેજ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ બે વિકલ્પ જોવા મળશે. તો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે મિત્રો એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ મુજબ પેજ ખુલશે, જેમાં અહીં એડમિટ કાર્ડ જોવા મળશે, તેમના પર ક્લિક કરવાનું રહેશે અને કોલ લેટર છે પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. અને દિવ્યાંગ ઉમેદવારો માટે કે જેઓ લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેમના માટે અગત્યની સૂચના આપવામાં આવેલી છે. અને 11/3/2024 થી 17/3/2024 સાંજના 18 કલાક સુધીમાં લહ્યો વળતર સમય મેળવવા માટેનું નીચે મુજબનું અરજી ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહ્યાના તમામ જરૂરી પ્રમાણપત્રો ની નકલો સાથે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ખાસ મિત્રો અગત્યની સૂચના છે લહ્યો વળતર સમયની સુવિધા સંબંધી. આ તમામ સૂચનાઓ લાગુ પડતી હોય તેવા તમામ ઉમેદવારો એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ લહ્યાની ફરજો સંબંધી અગત્યની માહિતી આપેલી છે. લહ્યાનું સુવિધાનું ફોર્મ, વળતર સમયની સુવિધાનું ફોર્મ અને એપેન્ડિક્સ 1 એ તમામ અહીં મિત્રો આપેલું છે. તો તમામ વિગતો ભરવાની રહેશે અને વિગતો ભર્યા બાદ લહ્યા માટે અથવા તો વળતર સમય માટે સમય મેળવી શકાશે અને તમામ વિગતો મિત્રો ભરવાની રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 370/2025 અને જાહેરાત ક્રમાંક 356/2025 માટે. તો જે ઉમેદવાર મિત્રોએ એપ્લાય કરેલું હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.